વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 5 થી 7 દિવસ વરસાદી માહોલ છે તે યથાવત રહેશે। ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો અમુક જે વિસ્તારો છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું હતું। વરસાદી માહોલ છે તે જામ્યો છે। અત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અત્યારે આ સોલા વિસ્તાર છે કે ત્યાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ છે તે રહેશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે અને તેના કારણે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ઓગસ્ટ મહિનામાં શરૂઆતથી સામાન્યથી મધ્યમ વરસાદ છે તે થતો જોવા મળી રહ્યો છે, પરંતુ ભારે વરસાદની સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અત્યારે જે રીતે વરસાદ થયો છે લોકો પણ ખુશ થયા છે અને અત્યારે વરસાદી માહોલ છે તે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન હિરેન સાથે બી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજ્યભરમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી। તે જ પ્રમાણેની વરસાદી માહોલ જે છે તે ઘણા બફારા બાદ 3 થી 4 દિવસ બાદ અમદાવાદમાં પણ શરૂ થયો હતો। દ્રશ્યો જોઈ શકાય છે અમદાવાદના સોલા વિસ્તારના, કે જ્યાં અત્યારે હાલ વરસાદી માહોલ શરૂ થતાં ઠંડકનું વાતાવરણ જે છે તે પ્રસર્યું છે। છેલ્લા 3 થી 4 દિવસથી આ પ્રકારે બફારાભર્યું જે વાતાવરણ હતું તેમાં હવે ક્યાંક લોકોને ઠંડક પ્રસરી છે। સાથે સાથે આગાહીની વાત કરીએ તો આગામી 22 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા સહિતના તમામ જિલ્લાઓ જે છે ત્યાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે 23 ઓગસ્ટના રોજ નર્મદા, ભરૂચ સહિતના અન્ય દાદરાનગર હવેલી વિસ્તાર જે છે ત્યાં પણ વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી હતી। જ્યારે 26 થી 27 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જે છે તે વરસી શકે છે। સાથેના સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર સમાજના વિસ્તારો છે, કચ્છ અને દીવ, ત્યાં પણ આ પ્રકારે ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી હતી। પરંતુ કહી શકાય કે જે રીતે આગાહી હતી તે જ પ્રમાણે વરસાદ જે છે તે અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ અમદાવાદમાં લોકોને જે છે ક્યાંક વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાની પણ હાલાકી ભોગવવી પડે છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ઘણા લાંબા સમય બાદ ફરી એકવાર વરસાદ જે છે તે અને વરસાદી માહોલ જે છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના પાલડી વિસ્તારમાં જે છે તે ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી અસહ્ય ઉકળાટનું વાતાવરણ હતું અને અસહ્ય ઉકળાટના કારણે લોકો બફારાનો અનુભવ કરી રહ્યા હતા, પરંતુ આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। પાલડી વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સેટેલાઇટ વિસ્તાર હોય, વસ્ત્રાપુર વિસ્તાર હોય, બોડકદેવ વિસ્તાર હોય, આ ઉપરાંત આશ્રમ રોડ પરના પણ અનેક વિસ્તારો જે છે કે ત્યાં વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે અને અત્યારે પાલડી વિસ્તારમાં આપ જે જોઈ શકો છો કે ધોધમાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે અને જે વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છેલ્લા ઘણા સમયથી અસહ્ય ઉકળાટનું વાતાવરણ હતું અને બફારાનું વાતાવરણ હતું અને અમદાવાદના લોકો જે છે તે આ અસહ્ય ઉકળાટના વાતાવરણના કારણે ત્રાહિમામ થઈ ગયા હતા અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની પણ આગાહી હતી કે 22 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે તે પ્રકારની આગાહી કરવામાં આવી હતી અને એ જ સ્થિતિને ધ્યાને લેતા અત્યારે અમદાવાદમાં જે છે તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે।